નમસ્તે, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ. મિત્રો, ઘણા લાંબા સમયથી મારા મનમાં એક એવી વાત ઉદ્ભવે છે, શમી જાય. મેં ઘણીવાર વિચાર કર્યો કે આ બાબત કઈ રીતે જાણવી, એની પર કઈ રીતે ચર્ચા કરવી જોઈએ, એને કઈ રીતે સમજવી જોઈએ, કઈ રીતે સમજાવવી જોઈએ. ઘણા બધા પુસ્તકો મેં વાંચ્યા, ઘણા બધા માણસોની સલાહ લીધી, ઘણા સાથે ચર્ચા કરી, ઘણા પાસેથી એની જાણકારી મેળવવાનો મેં બહુ સરસ અને સરળ કોશિશ કરી, પણ મને જે સંતોષ જોઈતો હતો તે મને મળ્યો નહીં. અને આ વાત છે કે ભાઈ, આપણો સાક્ષાત્કાર, આપણો પોતાનો સાક્ષાત્કાર આપણે કઈ રીતે કરી શકીએ, અને બહુ જરૂરી છે. દરેક માણસે પોતાનો સાક્ષાત્કાર કરવો જોઈએ. જેને પોતાનો આત્મા છે, આત્માનો સાક્ષાત્કાર. તમારો આત્મા શું છે, કઈ પ્રકૃતિનો છે, દુનિયાના કયા દ્રવ્યોના પ્રભાવમાં છે, એ શું વિચારે છે, એનાથી તમને શું મળે છે, તમારા આચરણથી લોકો શું વિચારે છે, તમે પોતે એમાંથી શું અનુભવો છો, તમને એનાથી સેટિસ્ફેક્શન છે કે નથી. બહુ મહત્વની વાત છે આ. મેં ઘણો લાંબો સમય આ બાબત પર મનોમંથન કર્યું અને એની પર મેં બહુ લાંબુ વિચારીને પછી એની પર મેં નક્કી કર્યું કે ભાઈ આને કોની પાસે સમજવું. તો આ વિચાર આવતા મારા મનમાં એક એવું પુસ્તક કે ભાઈ, એ પુસ્તકને જો આપણે થોડું ધ્યાન દઈને સમજીએ, એની પર ફોકસ કરીએ, એમાં કહેવાયેલો ઉપદેશ, એમાં કહેવાયેલી ભાષા, એમાં સમજાવવામાં આવેલી રીત, એને જો આપણે સમજીએ, એના અર્થનું ઘટન કરીએ, તો આપણને ખબર પડે કે ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં શું કહેવા માંગે છે, ભગવાને અર્જુનને શું સમજાવ્યું. મિત્રો, આ જે વાત હું કરવા જઈ રહ્યો, હું એવું માનું છું કે હું જે કાર્ય કરું છું, જન્માક્ષર જોઉં છું, જન્માક્ષર જોઈને રોગ સારા કરું છું, વાસ્તુ સમજાવું છું, વાસ્તુ જોઈને તમને સાચી ખોટી સલાહ હું આપું છું. સાચી ખોટી ઘણા લોકો મને ખોટો કહે છે, કારણ કે હું બહુ મોટી સલાહ નથી આપતો. એક જણ એને એમ કહે છે કે ભાઈ, અહીંયાથી આ દિવાલ તોડી નાખ, આ રૂમ તોડી નાખ, અહીંયા આમ કરી નાખ, અને અહીંયાથી બંધ કરી દે, અહીંયા ખુલ્લું કરી નાખ. હું એવું કંઈ કરાવતો નથી. ત્યારે લોકો કહે કે હરિવર્ધન ચોકસીને વાસ્તુ આવડતું નથી. મિત્રો, બહુ વાસ્તુના એમાં બહુ બધી ઘટનાઓ ઘટે છે, અને મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. હું એમાં માનતો નથી. હું એવી રીતના કોઈને ખાડામાં ઉતારવાના કામ કરતો નથી. આપણે એને છોડીએ, આપણે આવી આપણી મૂળ વાત કે ભાઈ, આપણે આપણા જીવનને જાણવા માટે આપણે આપણા આત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ. તો આત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય, કોણ આપણને એના માટેની સલાહ આપે, કોણ આપણને એને સમજાવે, અને આપણે એને કઈ રીતે સમજવું જોઈએ. તો ભગવાને જ્યારે અર્જુનને રણભૂમિમાં ગીતાનો ઉપદેશ આપ્યો, ત્યારે ભગવાને એને કીધું કે તું આ કર, પેલું કર, તું આમ કરશે તો આમ થશે. ના, ભગવાને ગીતામાં આવું કંઈ જ અર્જુનને નથી કીધું કે હું તને કંઈ નહીં કહું. મેં તને ગીતામાં જે ઉપદેશ આપ્યો, કર્મનો ઉપદેશ, કે તું આ કરશે તો તને આ મળશે, તું આ નહીં કરે તો તને આ નહીં મળે, તું ખોટું કરશે તો ખોટું થશે, સારું કરશે તો સારું થશે. આ વસ્તુ મેં તને શીખવી છે. મેં તને એવું કંઈ જ નથી કીધું કે તું આ કરી નાખ, પેલું કરી નાખ. બિલકુલ નહીં. ભગવાને એને ખરેખર ભગવાને ગીતામાં એ વસ્તુ કીધી જ નથી કે તું આ કર. ના, ભગવાને ના કીધું છે. ભગવાને એને કર્મ બતાવ્યું કે તું આ કર્મ કરે તો તને આ ફળ મળે, આ કર્મ નહીં કરે તો આ ફળ તને નહીં મળે. બહુ સરસ વાત કીધી ભગવાને ગીતામાં. અને આ વસ્તુ જ્યારે ભગવાનના મોઢે અર્જુને સાંભળી, ત્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, હું શું કરું? ત્યારે ભગવાને શું જવાબ આપ્યો? ત્યારે ભગવાને એવું કીધું કે મેં તને શું કરવાનું, શું કર્યું, કંઈ જ નથી કીધું. મેં તને જે સમજાવ્યું એની પર તારે નિશ્ચય કરવાનો છે કે મારે આ કરવું કે આ નહીં કરવું. મેં તને કંઈ જ નથી કીધું. મેં તને જે સિદ્ધાંત સમજાવ્યા કર્મના, એને જો તું સમજી લે તો એને
તારા પોતાના મનથી વિચાર અને એની પર મનોમંથન કર. કારણ કે મેં તને જે કહ્યું તે અને તારે જે નથી કરવું તે, એ બંને વસ્તુ તારે આધીન છે. આ બહુ ઊંડી વાત છે, બહુ જ ઊંડી વાત. અને ત્યારે માનવીએ નક્કી કરવું પડે છે કે મારે શું કરવું. મારી સલાહ અનુસાર જ તું કરશે એ શક્ય નથી. તું નથી કરવાનો. તારું પોતાનું નક્કી કરેલું એ થશે એની કોઈ ગેરંટી નથી. નહીં થાય. તે જે નક્કી કર્યું છે એ થશે જ એની ગેરંટી પણ હું તને નથી આપતો. આ બધી વસ્તુ થશે કઈ રીતે? તારી અંદર રહેલો તારો પોતાનો સ્વ પોતાનો ભાવ એ નક્કી કરશે. સ્વભાવ, પોતાનો ભાવ. આપણે જે મનમાં ઈચ્છીએ છીએ, આપણે જે વિચારીએ છીએ, આપણો જે સ્વભાવ છે, આપણા અંદરથી અંતરાત્માથી જે ભાવ નીકળે છે એ થશે. એની પર તારે કામ કરવું પડશે. અને આ જે છે સ્વભાવ, એને તમે જાણી લીધો તો એ થયો તમારા આત્માનો સાક્ષાત્કાર. બરાબર? અને બહુ સમજીને તમારે જીવનમાં અપનાવવું પડશે. તો મિત્રો, આ જે છે આપણો સ્વભાવ, પોતાનો ભાવ, એને જાણીએ તો આપણે આપણા આત્માને ઓળખી શકીએ કે ભાઈ મારો સ્વભાવ શું કહે છે, હું કોણ છું, હું મારી જાતને ઓળખું છું કે નથી ઓળખતો. આપણે એને નક્કી કરવા. હવે મેઇન પ્રશ્ન આવ્યો કે આ કઈ રીતે બને. બહુ મોટી વાત છે. તમે તમારા સ્વભાવને કઈ રીતે જાણી શકો? ભગવાને બહુ સરસ વર્ણન કર્યું છે. જો તમે ગીતાને સમજી લો ને, તો હું એવું માનું છું કે ભાઈ દુનિયામાં બીજા કોઈ પુસ્તકની જરૂર નથી, બીજા કોઈ ભાવની જરૂર નથી, બીજા કોઈ દ્રવ્યની જરૂર નથી, બીજા કોઈ ઉપદેશની જરૂર નથી. એ જ તમારા ગુરુ, એ જ તમારા સખા, એ જ તમારા વિદ્યાર્થી. કેટલું સરસ. આપણે એને જગતગુરુ કહીએ છીએ. તો એ જગતગુરુ છે, એ સખા છે, તમારા મિત્ર બનીને તમારી સાથે ઊભા રહે છે. બહુ જ સરસ. તો આ વ્યક્તિત્વ એક એવું વ્યક્તિત્વ છે કે જેને સમજી લઈએ તો આપણે આપણો પોતાનો સ્વભાવ, આપણે આપણો પોતાનો આત્મ સાક્ષાત્કાર આપણે કરી શકીએ, ચોક્કસપણે કરી શકીએ. હવે ભગવાને અર્જુનને શું કીધું કે ભાઈ હું મારો સ્વભાવ કેવી રીતે જાણું, તું તારો સ્વભાવ કેવી રીતે જાણે. આની પર ભગવાને એનું ધ્યાન કેન્દ્રિત કર્યું ને બહુ જ સરસ રીતે સમજાયું. એટલું બધું સરસ રીતે કે એક નાનું બાળક હોય ને એને પણ આ વસ્તુની સમજ આવી જાય. ભગવાને એને કીધું કે તારે તારા સ્વભાવને જાણવા માટે તારા પાયાનો જે ગુણ છે એને તારે જાણવો પડે. અને આ ગુણ કયા? ભગવાને કીધું કે ભાઈ ત્રણ ગુણ પર આ દુનિયા ટકેલી છે. આ 3 ગુણ પર આખો સંસાર રચાયેલો. અર્જુન કે પ્રભુ કયો? ભગવાને કીધું કે આ જે છે, આ વસ્તુ જે મેં તને ગીતામાં ઉપદેશ આપવા માટેની જે મેં શરૂઆત કરી છે તેનો પાયો છે આ રજસ એટલે આગ, સતસ હવા અને તમસ પાણી. આ રજસ, સતસ ને તમસ યાદ રાખવાના થોડા અઘરા છે, તો આપણે એને યાદ રાખીએ. આગ, હવા અને પાણી. તો મિત્રો આપણે આગ, હવા અને પાણી આ 3 પાયાના ગુણને ધ્યાનમાં રાખવા જોઈએ. હું સરળતા ખાતર આપણા જે સંસ્કૃત શબ્દો છે એને સાઇડ કરી અને મેં તમને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ હું કરીશ. તો કે ભાઈ રજસ આગ, સતસ હવા અને તમસ પાણી. તો આગ, હવા અને પાણી આ જે તત્વો છે એની પર, આ 3 ગુણ પર આપણો આખો સંસાર એમાં જોડાયેલો છે. આટલું કીધા પછી ભગવાને એવું કીધું કે આ 3 ગુણ મારામાં છે, પણ હું આ 3 ગુણમાં નથી. મગજમાં બેસે જ વાત. આ 3 ગુણ મારામાં છે, પણ હું આ 3 ગુણોમાં નથી. કારણ
કૃષ્ણ છે, ભગવાન છે, જગત ગુરુ છે. ભગવાને જે વાત કીધી કે મારામાં છે, હું એનામાં નથી, એને આપણે આગળ સમજીશું. આ મારામાં છે પણ હું તેમનાથી દૂર છું, અને જે આનાથી દૂર થાય છે તે મારી નજીક છે. કેટલું સરસ! જે આ 3 ગુણને છોડે છે, એનાથી દૂર થાય છે, તે મારી નજીક છે. ભગવાન કહે છે કે ભાઈ આ 3 ગુણ છોડે એટલે એ માણસ મારી નજીક આવી જ જાય, અને આના પછી એ મારી નજીક આવીને મારા સ્વરૂપમાં સમાઈ જાય છે, અને મારા સ્વરૂપમય બની જાય છે. કેટલું સરસ! ભગવાને કેટલું સરસ એને સમજાવ્યું કે ભાઈ મારામાં આ ગુણ મારામાં છે, હું ગુણોમાં નથી. આને જે છોડે છે તે મારી નજીક આવી જાય છે, મારી નજીક આવી જાય છે, મારા સ્વરૂપમાં સમાઈને કૃષ્ણમય બની જાય. હવે આપણે ગુણની વાત તો કરી, પણ આ ગુણ શું છે? તમે ક્યારે વિચાર્યું કે ભાઈ ગુણ એટલે શું? ગુણ એટલે ક્વોલિટી, આવડત અને તમારો પાયાનો સ્વભાવ, એને આપણે ગુણ તરીકે ઓળખ. હવે આને એક રીતે એક ઉદાહરણ તરીકે આપણે એને જાણીએ કે ભાઈ આને કઈ રીતે સમજાય. જેવી રીતે એક વીંછું કે સાપ, એનો સ્વભાવ છે ડંખ મારવાનો. તમે એને ખવડાવો, સાપને દૂધ પીવડાવો, વીંછીને ખવડાવો, પણ જો તમે એની નજીક જાઓ તો એ તમને ડંખ મારે. નવાઈ પામવા જેવું કંઈ જ નથી. એનો મૂળભૂત સ્વભાવ છે ડંખ માર. તમે એને ખવડાવ્યું, તમે એને દૂધ પીવડાવ્યું, તમે એને કહો કે ભાઈ મેં તો તને ખવડાવ્યું, દૂધ પીવડાવ્યું, પણ તું તો મને ડંખે છે. એ ડંખવાનો છે, એનો સ્વભાવ છે. એ એનો સ્વભાવ નથી જોવાનો, એનો મૂળભૂત સ્વભાવ છે મારે ડંખ મારવાનો. બસ એને કોઈ રીતે ફરક નથી પડતો કે તમે એને ખવડાવ્યું. એ તમારો સ્વભાવ હતો, તમે એને ખવડાવ્યું. એનો સ્વભાવ છે એને ડંખ મારવાનો, એને ડંખ માર્યો. આવી જ રીતે માનવ જીવનમાં પણ ઘણા વીંછું અને સાપ છે ને. તમે એનું કલ્યાણ કરવા જાવ, એ તમારું ઉલટું કરશે, તમને ડંખ મારશે. એને કોઈ ફરક નથી પડ્યો. તમે ઘણાના મોઢે સાંભળશો કે ભાઈ મેં તને કીધું, તો એ તમને કહેશે હું તને કહેવા આવેલો, તું મને કે. તો માણસનો મૂળભૂત સ્વભાવ છે, એને આપણે સમજવું જોઈએ, એને આપણે જાણીને આગળ ચાલવું.